શાળાના આચાર્ય શ્રી પૂજનીય અમારા શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો હું કાર્તિક ભરતભાઈ ઝંઝવાડિયા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને શાળામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું આજે આપ સમક્ષ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે વાત કરીશ, જે આપ સૌ શાંતિથી સાંભળશો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતલીબાઈ હતું. તેમનો જન્મ ગુજરાતના પોરબંદર શહેરમાં 2 ઓક્ટોબર 1875 રોજ થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું. મહાત્મા ગાંધીને બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે અહિંસા અને સત્યાગ્રહ જેવા શાંતિપૂર્ણ વિરોધના માર્ગને અપનાવ્યો હતો. ગાંધીજીએ ખાદી ચળવળ, દાંડી કૂચ અને ભારત છોડો આંદોલનનું નેતૃત્વ કર્યું હતું અને ભારતને આઝાદી આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાંધીજીએ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો અને દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરી હતી. તેઓ સમાજ સુધારક પણ હતા. ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ ગુજરાતની સ્થાપના કરી. 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમની હત્યા કરી હતી. આજે ગાંધીજી આપણી વચ્ચે નથી તો પણ તેમના મહાન કાર્યો આપણને હંમેશા તેમની પ્રેરણા આપતા રહેશે. જય હિન્દ, જય ભારત.